અસલામુઅલૈકુમ બાળકો, આપણું ધોરણ 2 માં આપણું પેજ નંબર 33 આપણે આગળના વિડીયોમાં શીખી ગયા. આજે આપણું પેજ નંબર 34 શીખીશું. તો આપણે પ્રાણીઓના રહેઠાણ વિશે પેજ નંબર 33 પરનું આગળના વિડીયોમાં ચલાવ્યું છે. આજે આપણે પેજ નંબર 34 પરના પ્રાણીઓના રહેઠાણ વિશે શીખીશું અને એનું સ્વાધ્યાય શીખીશું. તો જો ચિત્ર આપણને પ્રાણીઓના આપેલા છે. મધમાખીનું ચિત્ર છે પેજ નંબર 37 પર ઉપર જુઓ. મધમાખીનું ચિત્ર આપણને આપેલું છે. મધમાખી મધપૂડામાં રહે છે. મધમાખીનું રહેઠાણ કયું છે? તો મધમાખી મધપૂડામાં રહે છે. મધપૂડો એ મધમાખીનું રહેઠાણ કહેવાય. પછી કીડીનું રહેઠાણ શું કહેવાય? તો કીડીનું રહેઠાણ રાફડો કહેવાય. કીડી હંમેશા રાફડામાં રહે છે. કીડી મકોડા રાફડામાં રહે છે. તો કીડીનું રહેઠાણ આપણે શું કહેવાય? તો કીડીના રહેઠાણને રાફડો કહેવાય છે. પછી કરોડિયાનું રહેઠાણ શું કહેવાય? તો કરોડિયાનું રહેઠાણ જાડું કહેવાય. કરોડિયો જાડા બનાવે છે અને જાડામાં રહે છે. તો કરોડિયોનું રહેઠાણ જાડું કહેવાય. કરોડિયો જાડા બનાવીને જાડામાં રહે છે. પછી ઉંદર ક્યાં રહે છે? ઉંદર દરમાં રહે છે. ઉંદરના રહેઠાણને શું કહેવાય? તો ઉંદરના રહેઠાણને દર કહેવાય છે. પછી વાંદરો ક્યાં રહે છે? વાંદરાનું કોઈ ઘર કે રહેઠાણ હોય છે? વાંદરો હંમેશા ઝાડ પર રહે છે. તો વાંદરાનું રહેઠાણ શું કહેવાય? ઝાડ કહેવાય. વાંદરો હંમેશા ઝાડ ઉપર જ રહેતા હોય છે. પછી માછલી ક્યાં રહે છે? તો તમને ખબર છે કે પાણીમાં રહે છે. તો માછલી પાણીમાં માળા જેવી રચનામાં રહે છે. માછલી પાણીમાં જ રહે છે. પાણીની બહાર માછલી જીવી શકે નહીં. માછલી પાણીની અંદર જ જીવી શકે છે. તો માછલીનું રહેઠાણને શું કહેવાય? પાણી, એટલે કે માળા જેવી રચનામાં માછલી રહે છે. તો પ્રાણીઓ અને તેમના રહેઠાણ વિશે પાઠ અહીંયા આપણો પૂરો થાય છે કે કયા પ્રાણીઓનું રહેઠાણ શું કહેવાય, પ્રાણીઓ એમના કયા રહેઠાણમાં રહે છે. હવે જુઓ એનું સ્વાધ્યાય જુઓ. પ્રશ્ન 1. નીચે અ વિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના રહેઠાણોના નામ આપ્યા છે. બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અ વિભાગની વિગત સામે લખો. આપણને અ વિભાગ અને બ વિભાગમાં આપ્યું છે. અ વિભાગમાં પ્રાણીઓના નામ અને બ વિભાગમાં રહેઠાણોના નામ આપ્યા છે. તો આપણે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. તો નંબર 1, ઘોડો. તો ઘોડાનું રહેઠાણ શું કહેવાય? ઘોડાનું રહેઠાણ તબેલો કહેવાય. તો આપણે જવાબમાં શું લખવાનું? તબેલો. પછી 2 નંબર, ઘેટા બકરાનું રહેઠાણ શું હોય છે? વાડો હોય છે. તો ઘેટું ક્યાં રહે છે? તો ઘેટું વાડામાં રહે છે. પછી કીડી હમણાં જ આપણે બોલ્યું. કીડીનું રહેઠાણ શું છે? તો કીડીનું રહેઠાણ રાફડો છે. તો તમારે વચ્ચે જવાબ લખવાનો રાફડો. પછી સિંહનું રહેઠાણ શું છે? ગુફા. સિંહ ક્યાં રહે છે? સિંહ હંમેશા ગુફામાં રહે છે. તો તમારે વચ્ચે લખવાનું ગુફા શબ્દ લખવાનો. બ વિભાગમાં ઉત્તરો આપેલા છે. આપણે શોધીને એના પ્રાણીઓના નામની સામે એનું રહેઠાણનું નામ લખવાનું. હવે પ્રશ્ન 2 જુઓ. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તમને અહીંયા વિધાનો આપેલા છે. ખરા વિધાનની સામે ખરું કરવાનું અને ખોટા વિધાનની સામે ખોટાનું ચિહ્ન કરવાનું. તો ઉંદર દરમાં રહે છે. સાચું કે ખોટું? આપણે પાઠ શીખ્યા છે તો આપણને સાચું ખોટું આવડવું જોઈએ. તો ઉંદર દરમાં રહે છે. વિધાન સાચું છે. કરોડિયો જાડામાં રહે છે. વિધાન સાચું છે. કરોડિયો ક્યાં રહે છે? કરોડિયો જાડું બનાવીને જાડામાં રહે છે. તો વિધાન સાચું છે. પછી 3 નંબરનું, સસલું બખોલમાં રહે છે. તો સસલાનું રહેઠાણ શું છે? તો સસલું બખોલમાં રહે છે. વિધાન સાચું છે. પછી 4 નંબર, વાંદરો ડુક્કરવાડામાં રહે છે. વાંદરો ડુક્કરવાડામાં રહે છે? ના, વાંદરો તો ઝાડ પર રહે છે. એટલે વિધાન ખોટું છે. પછી 5 નંબરનું, મધમાખી માળામાં રહે છે.
મધમાખી માળામાં રહે છે? ના રહે. મધમાખી મધપૂડામાં રહે છે, એટલે વિધાન ખોટું છે. પછી 6 નંબરનું ગાય કોટડીમાં રહે છે. ગાય કોટડીમાં રહે છે? ના. ગાય કોડમાં રહે છે, એ વિધાન પણ ખોટું છે. મરઘી દરમાં રહે છે? મરઘી દરમાં ના રહે. મરઘી ખડા પાંજરામાં રહે છે, એટલે વિધાન પણ ખોટું છે. પછી 8 નંબરનું માછલી પાણી કૌંસમાં માળા જેવી રચનામાં રહે છે. તો માછલી ક્યાં રહે છે? માછલી પાણીમાં જ રહે છે, તો એ વિધાન સાચું છે. તો આ રીતે આપણું પેજ નંબર 34 પ્રાણીઓના રહેઠાણનું તમારે લખવાનું છે નોટમાં, અને એનું સ્વાધ્યાય નોટમાં લખવાનું છે. આ છે આપણું આજનું લેસન. પેજ નંબર 34 ઉપરનું ચોપડીમાં જોઈને નોટમાં લખવાનું. ચોપડીમાં પણ સ્વાધ્યાય પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. પેજ નંબર 34 ઉપરનું આપણું આજનું લેસન. ચાલો, અલ્લાહ હાફિઝ.